નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તમને બધાને ખબર છે કે આપણે અત્યારે વિકાસ પરીક્ષા લક્ષી જે આપણું સરસ મજાનું અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન અને એમાં પણ ગુજરાતી વિષયનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. તો એ સોલ્યુશનની અંદર આપણે જે આપણો પ્રથમ જે વિભાગ એ હતો ગદ્ય વિભાગ એ પૂરો કરી ચૂક્યા છીએ અને આપણો જે વિભાગ બી છે એના જે પદ્ય વિભાગ છે એની અંદર આગળના આપણે જોડકાવાળું અને ખાલી જગ્યાવાળા એવા બે પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમે એ લેક્ચર્સ ન જોયા હોય તો તમે પહેલા એ જોઈ લેજો. અને આજે આપણે આ પદ્ય વિભાગની અંદર આપણો જે કાવ્ય પંક્તિવાળો પ્રશ્ન છે આ કાવ્ય પંક્તિવાળા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અને આપણે જે અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે અસાઇનમેન્ટને તમે મેળવી શકો છો અને સરસ મજાની તૈયારી પણ કરી શકો છો. તો એ અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક આપણા લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો એ લિંક દ્વારા તમે આ અસાઇનમેન્ટને મેળવી શકો છો. બરાબર. તો હવે આપણે સૌથી પહેલાની સૂચના જોઈ લઈએ કે નીચે આપેલી કાવ્ય પંક્તિને પૂર્ણ કરવાની છે. કાવ્ય પંક્તિવાળો પ્રશ્ન એ તમારો 13મો પ્રશ્ન છે અને કાવ્ય પંક્તિના માર્ક્સ તમને 2 માર્ક્સ મળવાના છે. એટલે 2 માર્ક્સની અંદર તમારે કાવ્ય પંક્તિઓ પૂછાય છે અને એમાં સૌથી પહેલા આપણે આપણું જે 13મું કાવ્ય છે એમાંથી કેવી કાવ્ય પંક્તિઓ પૂછાણી છે એનું સોલ્યુશન આપણે સૌથી પહેલા કરવાનું છે. તો જોઈએ આપણો સરસ મજાનો પહેલો સવાલ કે રસ્તો નહીં જડે ત્યાંથી લઈ અને તરી જવાના ત્યાં સુધીની કાવ્ય પંક્તિ આપણે લખવાની છે. તો જોઈએ આપણાનો જવાબ શું આવશે. તો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના અને બિંદુ મહી ડૂબી સિંધુ તરી જવાના. એટલે રસ્તો નહીં જડે ત્યાંથી લઈ અને તરી જવાના એટલે અહીંયા સુધીની કાવ્ય પંક્તિ લખવાની અને આ 4 લીટીની કાવ્ય પંક્તિના તમારે 2 માર્ક્સ તમને મળે. એટલે એક લીટીના તમને અડધો માર્ક્સ તમારો કાઉન્ટ આની અંદર થાય. એટલે આ જે કાવ્ય પંક્તિઓ આની અંદર પૂછાણી છે એને તમારે વ્યવસ્થિત તૈયાર કરી નાખવાની છે જેથી કરીને તમારે એની અંદર ફરી પાછી કોઈ ભૂલ પડે નહીં. બરાબર. તો આવી રીતે આપણે પહેલી કાવ્ય પંક્તિ જોઈ. હવે આપણે આગળ જોઈએ. તો બીજી આપણી જે કાવ્ય પંક્તિ છે એમાં કોણે કહ્યું કે ત્યાંથી લઈ અને પાથરી જવાના ત્યાં સુધીની કાવ્ય પંક્તિઓ આપણે જોવાની છે. તો જોઈએ કે કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના, મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધી ઓમાં પણ પાથરી જવાના. તો અહીંયા કોણે કહ્યું કે ત્યાંથી લઈ અને પાથરી જવાના ત્યાં સુધીની આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરી. ત્યારબાદ જોઈએ ત્રીજી. તો એક આત્મબળથી લઈ અને ઠરી જવાના ત્યાં સુધીની કાવ્ય પંક્તિ તમને પૂછાયેલી છે. તો આપણે જોઈ લઈએ એનો જવાબ કે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના. એટલે આ રીતે એકાત્મ બળથી લઈ અને ઠરી જવાના ત્યાં સુધીની કાવ્ય પંક્તિ તમારે લખવાની. ત્યારબાદ જોઈએ તો ચોથી કાવ્ય પંક્તિ કે સમજો છો શું અને મરી જવાના ત્યાં સુધીની લખવાની છે. તો જોઈએ કે સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના, અય કાળ કઈ નથી ભય તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. બરાબર. તો આ કાવ્ય પંક્તિ અને વિદ્યાર્થી મિત્રો આપણે જે આ વિકાસ પરીક્ષા લક્ષિત જે અસાઇનમેન્ટ છે અને એનું જે લેક્ચર દ્વારા આપણે બધા જ વિષયનું સોલ્યુશન કરી રહ્યા છીએ તે બધા જ વિષયનું સોલ્યુશન તમને PDF સ્વરૂપે પણ મળી શકે છે.
તો એ મેળવવા માટે તમે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની પણ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને એના પરથી પણ તમે માહિતી મેળવી શકો છો. હવે આપણે જોવાની છે આપણી 17મી કાવ્યમાંથી કેવી કાવ્ય પંક્તિઓ પૂછાઈ શકે એનું સોલ્યુશન આપણે કરવાનું છે. તો એની સૌથી આ તો કાવ્ય પંક્તિ જ આખી બહુ સહેલી છે, તમને ફટાફટ આવડી જાય એવી છે. તો જોઈએ આપણે આ કાવ્ય પંક્તિ. તો સૌથી પહેલા પૂછાણું છે કે મારા સપનામાં આવ્યા હરી, અને ક્યાં સુધી? તો સુબા સુધી લખવાની છે આપણે. તો જોયાનો જવાબ શું થાય? તો મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાહલી કરી, સામે મરકત મરકત ઊભા, મારી મનની દુવારિકાના સુબા. એટલે મારા સપનામાંથી લઈ અને સુબા સુધીની કાવ્ય પંક્તિ તમારે લખવાની થાય. ત્યાર પછી જોઈએ એમાંથી બીજી કાવ્ય પંક્તિ. તો મારા આંસુને ત્યાંથી લઈને બહાવરી સુધી લખવાની છે. તો જોઈએ કે મારા આંસુને લૂછ્યા જરી, આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. અને હરી બોલ્યા અરે બાહવરી, ત્યાં સુધી તમારે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એટલી કાવ્ય પંક્તિ પાકી કરવાની છે. તો તમારે આ બે કાવ્ય પંક્તિમાંથી કાવ્ય પંક્તિઓ પૂછાય છે, એટલે આ બે કાવ્ય પંક્તિ તમારે આખી વ્યવસ્થિત પાકી કરી લેવાની છે. કેમ કે એટલા કાવ્ય પંક્તિના પ્રશ્નોમાં તમારી બે કાવ્ય પંક્તિ આખી જ આવી જાય છે. પછી તમને ગમે તે 4 લીટી આડાવળી પૂછે તો પણ તમને આવડવી જોઈએ. તો આ સાથે આપણે આપણો કાવ્ય પંક્તિ વાળો પ્રશ્ન જે છે તે પૂરો કરીએ છીએ અને એના પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા સોલ્વ કરીશું. તો જોડાયેલા રહેજો, આ લેક્ચરને શેર કરજો, જેથી કરીને બીજા પણ આનો ઉપયોગ કરીને તૈયારી સારી એવી કરી શકે. લાઈક કરજો, કાંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, હું એના આન્સર ચોક્કસ આપીશ. જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.